તો 47 ડીએનએ સેમ્પલ પરિવારજન સાથે મેચ થયા છે। સતત આંકડો વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે। વડોદરામાં 5 જ્યારે ઉદયપુરનો 1 મૃતદેહ સોંપાયો છે। મહેસાણાના 4, અમદાવાદના 8 મૃતદેહ સોંપાયા। ખેડા, બોટાદ અને જોધપુરના 1 મૃતદેહને સોંપાયો છે। आज हमने जो मैंने कल बताया था कि तमाम डिस्ट्रिक्ट जितने 22 ज़िले हैं जिनमें संबंधित जो डेथ हुई हैं वो वहाँ वो फैमिलीज़ रिसाइड करती हैं, रहती हैं, और उन सारी फैमिली के साथ 230 जो पैसेंजर्स थे, 230 टीमें बनाई गई थी, उनके सबके कांटेक्ट इस्टेब्लिश हो चुके थे कल तक। और आज से डेड बॉडीज़ को हैंड ओवर देने का जो प्रोसेस था वो प्रारंभ कर दिया गया है। अब तक 22 डेथ सर्टिफिकेट भी इश्यू किए गए हैं और 22 फैमिलीज़ को हमने हैंड ओवर कर दिया है। जो पेशेंट और दर्दी यहाँ लाए गए थे उनका जो अभी चालू है उस हिसाब से 47 डीएनए मैच हो गए हैं, और 47 पेशेंट्स के जो रिश्तेदार है उसमें 44 पेशेंट्स के रिश्तेदार को कांटेक्ट किया गया है। 24 बॉडीज़ हैंड ओवर कर दिया गया है और 25वां प्रोसेस चालू था। उदयपुर 1, बड़ौदा 5, खेड़ा 1, अहमदाबाद 8, महेसाणा 4, बोटाद 1, जोधपुर 1, अरवली 1, आणंद 2। તો તમામની વચ્ચે આવતીકાલે 1 દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી આ રાજકીય શોક જાહેર કરાયો। આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોકની જાહેરાત થઈ છે। 1 દિવસીય રાજકીય શોક આવતીકાલે, જેના પગલે આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ડીએનએ સેમ્પલ મેચ થયું છે। કાલે વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિજન સ્વીકારશે। લગભગ 11 વાગે પરિજન અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વર દેહ સ્વીકારશે। કાલે બપોરે 12:30 વાગે નશ્વર દેહ રાજકોટ લઈ જવામાં આવશે। 12:30 વાગે અમદાવાદથી રાજકોટ નશ્વર દેહને લઈ જવામાં આવશે। ત્યારબાદ જીવનના છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે જેમણે કામ કર્યું છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેની પહેલાં અંતિમ યાત્રા, એક વિશાળ અંતિમ યાત્રાનું આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં જે રાજકોટવાસીઓ છે તે તો આવશે જ, સાથે સાથે તેમના જે સમર્થકો છે તે પણ આવશે। 12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે તેઓ જે મૃતદેહ છે તેને રાજકોટ પહોંચાડવામાં આવશે। 2:30 થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રાની શરૂઆત થશે। ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવામાં આવશે। સાંજે 4 થી 5 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને મુકાશે। મુખ્યમંત્રીની જવાબદારી તેમણે નિભાવી હતી। વચ્ચે રૂપાલા જે છે તેમણે પણ આ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરના કામોમાં વિશ્વાસુ સાથી તરીકે જવાબદારી તેમણે નિભાવી છે। દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, केंद्रीय गृहमंत्री श्री अमित भाई शाह, मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल, गृहमंत्री हर्ष भाई तथा भाजपा प्रदेश प्रमुख श्री CR पाटिल, तमामनो आभार मानु छूं। राजकोट 12:30 आसपास 2 वाग्यानी आसपास पहुंची जई 2 થી 2:30 सुधी ग्रीनलैंड चौकड़ी सुधी जई अने एमना घर सुधी जवानो जे रस्तो छे ए रस्ता उपर लगभग 1.5 कलाक जेवो समयगाळो थशे। 4 થી 5, 4 वागे घरे पहुंची निवास स्थाने पूजित प्रकाश सोसायटी निर्मला कॉन्वेंट स्कूलनी सामे एमना पार्थिव देहने राखवामां आवशे। राज्यना मुख्यमंत्री तरीके गुजरातनी विकास यात्राना तेओ सारथी बन्या। पंजाब અને અન્ય પ્રાંતોમાં પણ બખૂબી જવાબદારી નિભાવી। છેલ્લી ઘડી સુધી આ ફ્લાઇટમાં બેસતા પહેલા સુધી એ પંજાબની અંદરની ચૂંટણી પ્રક્રિયાઓની અંદર વ્યસ્ત હતા। તો
તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીના પરિજનોને મળ્યા હતા. ગાંધીનગરમાં રૂપાણીના પરિવારજનોને તેઓ મળ્યા હતા. રૂપાણીના પરિવારને મળી તેમને સાંત્વના પાઠવી હતી. રૂપાણીના દીકરા ઋષભ અને દીકરી રાધિકાને સાંત્વના પાઠવવામાં આવી. સીએમ સાથે હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા. ઉપરાંત પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી પણ હાજરી આપી હતી. તો આ તરફ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઈંગની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તપાસમાં ટેકનિકલ સપોર્ટ બોઈંગની ટીમ પૂરો પાડશે. બોઈંગ 787 ડ્રીમલાઇનર બોઈંગ કંપની જ બનાવે છે. તેવામાં યુએસથી અમદાવાદ બોઈંગની ટીમ આવી પહોંચી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. આણંદના મહેન્દ્ર વાઘેલાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. ત્યારે અમદાવાદથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વતન લવાયો હતો. રામનગરમાં મહેન્દ્ર વાઘેલાના અંતિમ સંસ્કાર કરાયા. 2 મહિનાની પૌત્રીને રમાડવા તેઓ લંડન જઈ રહ્યા હતા. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. તરફ વડોદરાનું પંચાલ દંપતીનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું. ત્યારે વડોદરામાં પંચાલ દંપતીના અંતિમ સંસ્કાર કરાયા. નરેન્દ્રભાઈ અને ઉષાબેન પંચાલનું દુર્ઘટનામાં મોત થયું. દંપતીનું મોત થતાં વડસર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં રહીશો અંતિમ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેમાં રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી રસ્તા પર પાણી વહેતા થયા હતા. દાહોદમાં ભારે વરસાદને કારણે વાકડી નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. જેસીબીની મદદથી પાણી કાઢવા કામગીરી હાથ ધરાઈ છે. તેમજ રાજકોટ અને વેસાવદર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો નવસારીના વાંસદા, ચીખલી અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. તરફ સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની જાણે પોલ ખોલી નાખી. પૂણા અંજની બૂટ ભવાની રોડ પાણી થઈ ગયો છે. પાણી ભરાતા વાહન ચાલકોને અહીં ભારે હાલાકી પડી હતી. ગાયત્રી સીતાનગરને જોડતો રોડ પણ પાણી થયો છે. મેઇન રોડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી ગઈ. દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં પણ વરસાદ વરસ્યો. લાલપરડા, મોટી ખોખરી ગામમાં વરસાદ વરસ્યો છે. લાલુકા અને આસપાસના ગામમાં પણ વરસાદ વરસ્યો. વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા છે. ભારે ઉકળાટ બાદ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અંબાજીમાં થોડા જ વરસાદમાં જે પાણી છે તે મુખ્ય બજારમાં વહેતા થઈ જાય છે. તેવામાં ફરી એક વખત આ પ્રકારનો માહોલ અંબાજી ખાતે જોવા મળ્યો. તો તસવીરો આપની સામે અંબાજીના જે મુખ્ય બજારના જે રસ્તાઓ છે તે જ પાણી થયા હતા. જે વાહનો હોય છે તેના ટાયર થોડા ઘણા ડૂબી જાય તેટલું પાણી જે છે તે આ વિસ્તારમાં ભરાયેલું જોવા મળ્યું. જોકે આહલાદક વાતાવરણ પણ સર્જાયું હતું આ વરસાદી માહોલના કારણે. તરફ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. અડાજણ, જહાંગીરપુરા, રાંદેર અને વેસુ વિસ્તારમાં વરસાદ વરસ્યો. કતારગામ, ખટોદરા અને પીપલોદમાં પણ વરસાદ વરસ્યો છે. અઠવા લાઇન્સ, અમરોલી અને વરાછામાં પણ વરસાદ વરસ્યો. કાપોદરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અને વરસાદને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કામરેજ અને ઓલપાડના કીમમાં પણ વરસાદ વરસ્યો. કુડસદ, કિમાવલી સહિત પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. તો ઓવરઓલ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ આજે વરસ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને માણવા માટે જે બાળકો છે તે રસ્તા પર આવી ગયેલા જોવા મળ્યા હતા. ગાજવીજ સાથે વરસાદી માહોલ સુરત જિલ્લામાં જોવા મળ્યો અને સારો એવો વરસાદ આ વખતે ચોમાસાની સિઝનમાં પણ વરસવાનો છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં એમ પણ સારો એવો વરસાદ થતો હોય છે. તેવામાં સુરતમાં ખાસ કરીને
જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સારો એવો વરસાદ, પાણી ભરાઈ જાય એવો વરસાદ વરસ્યો છે. તો આ તરફ નવસારી જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વાંસદા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. તરફ ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે સારો એવો વરસાદ વરસ્યો. ગિરિમથક સાપુતારા અને આહવામાં પણ વરસાદ વરસ્યો છે. આહવાની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. જે હરિયાળી અહીંયા છે આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી, જેને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ડાંગ ખાતે આવી પહોંચ્યા હતા. તરફ ભરૂચ ઝઘડિયા હાઈવે પર પણ વરસાદ વરસ્યો. ઝઘડિયાની આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. જોકે અહીંયા પણ કેટલાક વિસ્તારો એવા રહ્યા કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અહીંયા પણ અસહ્ય જે ગરમી લાગી રહી હતી, અસહ્ય બફારો જે લાગી રહ્યો હતો, તેમાંથી રાહત મળતી ભરૂચવાસીઓને જોવા મળી. હાઈવે વિસ્તારમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. તેટલો વરસાદ અહીંયા વરસ્યો હતો. આ તરફ વિસાવદર પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો. ભારે પવન સાથે અહીં વરસાદનું આગમન થયું. માંડાવડ મોણિયા ગામમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નાની મૂળપરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો. મીંદરડા, વિસાવદર અને બિલખામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મીંદરડા સાસણ રોડ પર પાણી ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. બીજી તરફ ક્યાંક વાહન વ્યવહાર ખોરવાયો હોય આ પાણીના કારણે તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. મુખ્ય રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા, જેને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટના ઉપલેટામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અહીં વરસાદ વરસ્યો. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથના કોડીનારમાં પણ વરસાદ વરસ્યો. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પીપળી, દેવળી, છારા અને કડોદરામાં વરસાદ વરસ્યો. દામલી, દુદાણા, ઈચવડ અને ઘાટવડમાં પણ વરસાદ વરસ્યો છે. પ્રાચી અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. ટીંબડી, વાસાવડ અને મોરડિયામાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભુવા ટીંબી, ખેરા, મટાના, મોરડિયા ગામમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. તો અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ખાંભા શહેર અને આસપાસમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાંભા રોડના જે રસ્તાઓ છે, ખાંભાના જે રોડ રસ્તાઓ છે, તેના પર પાણી વહેતા થયા હતા. તરફ અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. અહીંયા અલગ અલગ જે વિસ્તાર હતો તેના જે મુખ્ય બજારના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા. અહીંયા પણ વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી અહીંયા ભરાયેલું જોવા મળ્યું. રિક્ષા જે રહેલી જોવા મળી રહી છે તેના પણ અડધા ટાયર જે છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. અને અહીંયા આસપાસના જે રહેણાંક વિસ્તાર છે તે લોકોને ભારે પરેશાનીનો સામનો આ વરસાદના કારણે પડી રહ્યો છે. અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ જ પ્રકારની સ્થિતિ વરસાદની રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તો અમરેલીના દેવભૂમિ દેવળિયામાં પણ વરસાદ વરસ્યો. દેવળિયા, ચક્કરગઢ અને નાના ખોખરવાડામાં વરસાદ થયો છે. મોટા ખોખરવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.
ખેડૂતો ખાસ કરીને રાહતનો શ્વાસ લઈ રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે. ચોમાસું હજી વિધિવત બેઠું નથી, પરંતુ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો નિરાંત અનુભવી રહ્યા છે. તો બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે ખેતરોમાં બાજરીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ખેતીને લગતો જોવા મળી રહ્યો છે. અને અહીંયા જે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા જે વરસાદી માહોલ જામ્યો હતો, તેમાં બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તરફ દાહોદમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. વાકડી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા, જેને પગલે ઘરોમાં જે ઘરવખરી હોય છે તેને પણ નુકસાન પહોંચ્યું. અને સ્થિતિ એવી આવી ગઈ કે ધોધમાર વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ અને જેસીબીની મદદથી આ પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી રહી છે, જેમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. વીજળી ગુલ થઈ ગઈ છે અને જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દાહોદમાં અવિરત વરસાદને કારણે જે નદી નાળા છે તે છલકાયા અને ત્યાં લીમખેડાના હાથિયા વન ખાતે આવેલ જે વાકડી નદી છે તે પૂરેપૂરી ભરાઈ ગઈ હતી, જેને પગલે તેનું જે પાણી છે તે નજીકના ઘરોમાં ઘૂસી ગયું હતું. રાજ્યમાં વરસાદે એન્ટ્રી સાથે જ વિનાશ વેર્યો છે. લીમખેડાના ચીભડિયા ફળિયામાં શનિવાર સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 30થી વધારે મકાનોનો વાંકડી નદીના પાણીમાં ગરકાવ થયો હતો. આ મકાનો વરસાદે મકાનોમાં ભારે તારાજી સર્જી છે. રહેણાંક મકાનોમાં 7 ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે, ત્યારે સ્થાનિકો ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. સરપંચ નથી આવ્યું, કોઈના ગામવાળા આગેવાન કોઈ નથી આવ્યું. પછી અમારે પાણી પીવાનું નથી, ખાવાનું નથી, અને અમે અત્યાર સુધી જંગલમાં ઉપર પહાડ ઉપર ઊભા છે. હવે કાલે 4 વાગ્યાનું પાણી ભરાયેલું છે સાહેબ, અહીંયા કોઈ નથી આવ્યું. કાલના દગરા બકરા બધા અમે તાપમાં છે, કોઈ ઠંડુ પાણી કે ગમે તે પાણી નથી આપ્યું. અમે ભૂખ્યા તહરિયા બેઠા ઊભા છે. કાલે વરસાદ આવ્યો, અમારા ઘરોમાં પાણી ફરી વળ્યું. 2 વર્ષથી નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ છે, પણ અમે 1 મહિનાથી જાહેર કરેલું કે પાણીનો નિકાલ કરો, તો કંઈ પાણીનો નિકાલ થયો નથી અને અમારા ઘરોમાં પાણી ફરી ગયું છે. અમારે 2-3 વર્ષથી આ નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. એમને એ લોકોને જાણ કરી હતી, ત્યાં સુધી એ લોકોએ હજી કંઈ નિકાલ નહીં કર્યો. 1 મહિનાથી જાણ કરી હતી, હજી સુધી કંઈ નિકાલ નહીં કર્યો. અને આગળથી વરસાદ પડ્યો તો અમારે બધા ઘરોમાં આવી ગયું છે પાણી. અને મારો ઢોર હોર બધા ફૂટી ગયા છે સાહેબ. મારું અનાજ પલળી ગયું છે, ગોતડે ગાભા બી પલળી ગયા છે બધું અનાજ, અને સાર ઢોરની બી પલળી ગઈ છે. મારા સર મારે ખાવી બી કઈ રીતે. ચીભડિયામાં રસ્તો મુંબઈથી દિલ્હી નીકળેલો છે. એ રસ્તામાં બ્રિજ બને છે. એ બ્રિજમાં પુરાણ કરી દીધું એ લોકોએ, અને અચાનક વરસાદ આવ્યો અને વરસાદથી આ પાણી ભરાઈ ગયું છે. અનાજ મેં કાલ બપોરે કાલે ખાધું હતું, અત્યારે તો બધું મને ટટળે છે, ખાધા ટાળું નહીં મળે પાણી. સમાચારો તરફ આગળ વાત કરીએ. વિસાવદર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર પ્રહાર જોવા મળ્યા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ અને આપ નકારાત્મક પ્રચારથી લોકોને ભરમાવે છે તેવું તેમણે કહ્યું, અને ભાજપ માત્ર વિકાસની રાજનીતિ કરે છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વળતો પ્રહાર કર્યો. આપ અને ભાજપ હાર ભાળી ગઈ છે તેવું પરેશ ધાનાણીએ કહ્યું, અને હાર ભાળી જતા પથ્થરમારો પણ કરે છે તેવો પણ દાવો તેમણે કર્યો. આપના ઉમેદવાર ગોપાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનની ભાવ CR પાટીલ બંને સુરતના છે. એટલે સુરતમાં ષડયંત્ર રચી ભાઈ ગોપાલને 50 દિવસ પહેલા વિસાવદર મોકલવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ તો ડમી છે. મને લાગી રહ્યું છે કે ગોપાલભાઈ એ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. જ્યારે ખોટું બોલવું ત્યારે બોલવાનું, જેમ ફાવે એમ ખોટું બોલવાનું, ગમે એના ઉપર આક્ષેપ કરવાના, આ જે પરંપરા દિલ્હીથી
જે ખોટી પરંપરા પાડી છે એ પરંપરાએ જ એમને ડૂબાડ્યા છે. જેઓ કૌભાંડની અંદર જેલમાંથી બહાર આવ્યા છે અને એ અહીંયા પ્રમાણિકતાની વાતો કરે છે. જે પ્રજાજન કે લોકો આ બરોબર પારખી ગયા છે. તો વિસાવદર પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયાએ આક્ષેપ કર્યા. આમ આદમી પાર્ટી અને ભાજપ બંને એક છે તેવું કરસનભાઈએ જણાવ્યું. ગોપાલ ઇટાલિયા ભાજપના મુખ્ય ઉમેદવાર છે તેવું તેમણે કહ્યું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના ડમી ઉમેદવાર છે. અસલી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આ ગોપાલભાઈ ઇટાલિયા છે. કિરીટભાઈ પટેલ એ ડમી ઉમેદવાર છે અને કોંગ્રેસને હરાવવા માટે જ ગોપાલભાઈને ફંડ પૂરતા પ્રમાણમાં આપીને અહીંયા ચૂંટણી લડાવવામાં આવી છે. અને હું તો કાયમી કહું છું કે ગોપાલભાઈ એ કોંગ્રેસને હરાવવા માટે આવ્યા છે અને ગોપાલભાઈ એના વિસ્તારમાં જ્યાં કતારગામ લડ્યા હતા ત્યારે પણ હાર્યા પછી ક્યારેય એ વિસ્તારમાં ફરક્યા નથી અને એ વિસ્તારના કાર્યકર્તાઓનો કોઈ દી ફોન પણ ઉપાડ્યો નથી. એ વિસ્તારના મતદારોનો કોઈ દી ફોન ઉપાડ્યો નથી અને કાર્યકર્તાઓને ક્યારેય ગણકારતા નથી. એક પણ કાર્યકર્તાઓનો ફોન પણ ઉપાડ્યો નથી. એ વાતની સાબિતી કાલે અહીંના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયાએ આજે જ્યારે મેં વિડીયો મારફત સાંભળ્યું ત્યારે એની પુષ્ટિ કરે છે.